નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। મોટી નાગલપરમાં બંધ પડેલી લીઝ પરથી ખનીજ ચોરી ઝડપી કાર્યવાહી। ફરિયાદ બાદ પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતાએ દરોડો પાડ્યો। પર્યાવરણની મંજૂરી ન હોવાથી લીઝ બંધ કરાયો હોવા છતાં ખનન ચાલતું હતું। 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। અંજાર તાલુકાના મોટી નાગલપર ગામે બેફામ ખનીજ ચોરી થતી હોવાની હાલમાં જ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। જે ફરિયાદ સંદર્ભે પૂર્વ કચ્છ ખાણ ખનીજ દ્વારા કાર્યવાહી કરાઈ હતી, જેમાં પર્યાવરણની મંજૂરી વગર ચાલતી ખનન પ્રક્રિયા પર દરોડો પાડી 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી મોટા નાગલપરમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। આ અંગે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના જિલ્લા પ્રમુખ રોશન અલી સાંઘાણી દ્વારા ગત 27મીએ ફોટો સાથે અંજાર સ્થિત ખાણ ખનીજ કચેરીને લેખિત ફરિયાદ કરી હતી, જેમાં મોટી નાગલપર ગામે ચાલતી બેફામ ખનીજ ચોરીને તાત્કાલિક રોકવા માંગ કરાઈ હતી। જે લેખિત અરજી અને પુરાવા પરથી પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના અધિકારી નરેન્દ્ર પટેલ અને તેમની ટીમે આકસ્મિક ચેકિંગ હાથ ધરી હતી, જેમાં રાત્રિના સમયે પાડવામાં આવેલા દરોડામાં અંજાર તાલુકા મોટી નાગલપરમાં પર્યાવરણની મંજૂરી વગર બંધ કરવામાં આવેલી બ્લેક ટ્રેપ ખનીજની ક્વોરી લીઝમાં અનધિકૃત રીતે મંજૂરી વગર ખાણકામ અને પરિવહન થતું હોવાનું જણાતા એક હિટાચી એક ડમ્પર મળી અંદાજે 1 કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। જેથી હવે આ લીઝની તપાસ પૂર્ણ કર્યા બાદ તેના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।